अरे द्वारपालो कन्हैया से कह दो के दर पे सुदामा गरीबा गया, इधर पे सुदामा गरीबा गया। સુદામા દ્વારપાલોને કહે છે કે હે દ્વારપાલો જાઓ અને કનૈયાને કહી દો કે તમારા મિત્ર આવ્યા છે અને ભટકતે ભટકતે ન જાને કહાં સે તુમ્હારે મહેલ કે કરીબ આ ગયા, ખબર નહીં ક્યાંથી આવ્યા છે। અને સાથે એ પણ કહેજો न सर पे है पगड़ी न तन पे है जामा, बता दो कन्हैया को नाम है सुदामा। न सर पे है पगड़ी, माथा ऊपर पागड़ी નથી, અંગ ઉપર અંગરખું નથી, અને નામ सुदामा છે એટલું बताओ। और तुम एक बार मोहन से जाकर के कह दो कि मिलने सखा बद नसीबा, एक बार जैन कही दो। દ્વારપાલો સમજાવે, સુદામાએ કહ્યું કે ના, હું મારા મિત્રને મળવા માટે। અંતે એકને દયા આવી, અને દયા આવી એટલે એને થયું કે લાવ, આ તો દ્વારિકાધીશ છે, આના મિત્ર આવા હોય, કઈ નક્કી નહીં। એટલે નામ પૂછું, ગામ પૂછું, આવી અને દ્વારિકાધીશ હિંડોળા ઉપર ઝૂલી રહ્યા છે ત્યાં આવી એને પ્રશ્ન કર્યો, અરે આવી અને કહ્યું છે દ્વારપાલે આવીને કહ્યું કે દ્વારિકાધીશ કી જય હો। ભગવાન કહે છે બોલો શું છે? ત્યારે દ્વારપાલ કહે છે પ્રભુ, આપના બાળપણનો કોઈ મિત્ર અહીં આવ્યા છે। ભગવાન પૂછે છે ક્યાંથી આવ્યા? કહું એ પોરબંદર થી આવ્યા છે। તો શું નામ છે? તો નામ સુદામા છે। અને જ્યાં કહું નામ સુદામા છે, અને સુદામાના નામને સાંભળતાની સાથે ભગવાન પોતાના ઝૂલા ઉપરથી છલાંગ મારી દોટ કાઢી પોતાનું ઉત્તરીય વસ્ત્ર નીચે પડી ગયું। વસ્ત્રને લેવા માટે પણ ભગવાન ગયા અને દોડી અને સુદામાને પડ્યા છે, ભેટી પડ્યા। બંનેની આંખમાં આંસુ છે, પણ એકની આંખમાં સુખના આંસુ અને એકની આંખમાં દુઃખના આંસુ છે। સુદામાની આંખમાં સુખના આંસુ અને કૃષ્ણની આંખમાં દુઃખના આંસુ। સુદામાને વાતનું સુખ છે કે સોનાની દ્વારિકાનો માલિક બન્યો અને છતાં મને ભૂલ્યો નથી, આ વાતનો આનંદ છે। જ્યારે કૃષ્ણની આંખમાં દુઃખના આંસુ છે। કૃષ્ણની વાતનું દુઃખ છે કે બાળપણનો મારો મિત્ર આટલી ગરીબાઈ, અને ગરીબાઈ છતાં આજ દિવસ સુધી મેં પૂછ્યું નહીં કે મિત્ર તારી સ્થિતિ શું છે? અને વાત બહુ સાચી છે। ભગવાન એ ગરીબાઈ, વસ્ત્ર ફાટેલા, અંગ ઉપર અંગરખું નહીં, અને છતાં દ્વારિકાધીશને શરમ ના આવી અને ભેટતા ક્યાં અને મળવું મળે જવા દો ને। અહીંથી દ્વારપાલોને કહી દીધું કે એને જે જોઈએ આપીને ત્યાંથી રવાના કરો, મારે કઈ એનું કામ નથી। ભગવાન મને તમને એ બતાવે છે કે બાળપણની મિત્રતા હોય અને ક્યારેક ભગવાને તમારા ઉપર કૃપા કરી હોય, અને તમારો કોઈ મિત્ર કર્મને આધીન, ભાગ્ય ને આધીન,
કદાચ કોઈ કારણસર પાછળ રહી ગયો હોય અને દુઃખી હોય અને ક્યારેક એ આવે ને તો એને સન્માન આપજો, એને તમારાથી દૂર ન કરજો. ભગત બાપુ કહે છે ને, આવકારો મીઠો આપજો, મીઠો. બને ક્યારેક આપણને ભગવાને સુખી કર્યા હોય, કોઈ આપણો બાળપણનો મિત્ર હોય, સંભવ છે કે દુઃખી પણ હોય. આપણને સુખ છે એનો અર્થ એ નથી કે એને આપણે સહાય ન કરવી, એનું અપમાન કરવું. સાહેબ કોઈ આવી ચડે તો એનું સન્માન કરવું. હા, કારણ કે બીજી વાત કહું, ક્યાં જાને કિસ રૂપ મેં નારાયણ મિલ જાય. હું તો મિત્રની વાત કરું છું, પણ કોઈ પણ આંગણે આવે તો એને ક્યારેય અપમાનિત ન કરશો. અપાય તો આપજો, ન અપાય તો બે હાથ જોડજો, પણ અપમાનિત કરીને એને ક્યારેય કાઢી ન મૂકશો. કારણ કે ક્યાં જાને કિસ રૂપ મેં નારાયણ મિલ જાય. આપણને ખબર નથી કે કયા રૂપમાં આપણને ભગવાન મળીએ. કંઈક માગવા આવ્યો અને એ જ ભગવાનનું સ્વયં રૂપ હોય, આવું બની શકે છે. એટલા માટે ભગત બાપુએ લખ્યું, વાત એની સાંભળીને આડું નામ જોજે, વાત એની સાંભળીને Oh
કીર્તન કાવ્ય એનું હાર્દયની છેલ્લી લાઈનમાં હોય. બરોબર છે ને કુલીનભાઈ? કારણ કે પોતે કાવ્યો લખે છે. કવિતાનો હાર્દયની છેલ્લી લાઈનમાં હોય. અહીંયા છેલ્લી લાઈન કવિ બાપુ લખે,
સાધુ એને પાણી મારે સાથે મેં શીખાડે પાણી મારે સાધુ મેં શીખાડે કવિ એવું લખે કે તારા આંગણિયા પૂછીને કોઈ પૂછતું તારા આંગણે આવે તો એને મીઠો આવકારો આપશે. એમાં ક્યાં ખર્ચો છે? આવો બેસો અને પીવો પાણી, આ ત્રણેય વસ્તુ સાવ મફતમાં આણી. એમાં ક્યાં ખર્ચો છે? પણ કમસે કમ પ્રેમથી આવો તો કહીએ. આ એક શબ્દ એવો છે કે એમાં આપણે જઈએ ત્યારે આપણે જેને ત્યાં જઈએ છીએ ને ગમે છે કે નથી ગમતું, આ એક શબ્દ ઉપરથી આપણે નક્કી કરી શકીએ. જો ભગવાનની કૃપા હોય ને તો આપણે ગયા સામેના વ્યક્તિને ત્યાં અને એને આમ લાગ્યું કે આવ્યા છે એટલે કેવું તો પડે આવું. પણ એ આવો શબ્દ બોલી જાય ને ત્યાં આપણને ખબર પડી જાય કે આને કેટલા ટકા ગમ્યું ને કેટલા ટકા નથી ગમ્યું. વધારે ગમ્યું છે, મધ્યમ ગમ્યું છે કે સાવ નથી ગમ્યું, શું છે? અમારે તો રોજ બીજાને ત્યાં જવાનું થાય એટલે આવા અનુભવો થતા હોય. આ સારા અને કડવા બંને. ત્યાં જઈ એમ કે આવો આવો મારો બાપલ્યો આવ્યો, મારો આવો જ આવ્યો, આવો આવકારો હોય. ભલે પાણીનો એક ગ્લાસ પીએ, ખાવાનું ન આપે તો કાંઈ નહીં, આપે તો છાશ ને રોટલું ભલે આપે ચાલે. આવનાર કઈ મિષ્ટાન નથી માંગતો કે મારે ગુલાબજાંબુ જોશે કે મારે રસગુલ્લા જોશે કે મારે શ્રીખંડ જોશે કે સીતાફળ બાસુંદી ચાલશે મને. તો એ આવનાર એવું નથી કહેતો, પણ એ આવકારો તમારો એવો હોય ને, આવકાર એના ઉપર મહત્વ છે. પછી તમે શું ખવડાવો છો એની સાથે કોઈ નિસ્બત નથી હોતી, પણ પ્રેમનો આવકાર હોય તો એને આનંદ આવે. અને આવનારને કવિ કહે છે કેમ તમે આવ્યા છો આવું ન કહેવાય. હા, શું કામ આવ્યા છો? કામ છે કાંઈ? તમારા ભાઈ ઘરે નથી, જાઓ પછી આવજો, લ્યો. આવું થાય ઘણી વાર, તમારા ભાઈ ઘરે નથી, જાઓ આવજો પછી. તો કેમ તમે આવ્યા છો આવું નવું કહે છે. એમાં વિવેક હોવો જોઈએ.
તમે પૂછી શકો છો એવું, પણ એ વિવેકપૂર્વક તમે રામચરિત માનસને વાંચો અને વાંચીને પછી તમે નક્કી કરી શકો છો કે કેમ આવકારો. વિશ્વામિત્રજી મહારાજનું અયોધ્યાની અંદર આગમન થયું ને ત્યારે દશરથ મહારાજે પૂછે, પણ એ શું કહ્યું હતું? કેહી કારણ આગમન તુમ્હારા. બાપજી, આપના આગમનનું કારણ મને કહેશો? એ પણ નમ્ર ભાવે અને વિનંતી પૂર્વક પૂછું કે બાપજી, આપના આગમનનું કારણ શું છે? આપ મને જણાવશો? જે કામ કરવા માટે, જે કામ માટે આવ્યા હોય એવું હમણાં જ તમને કરી આપીશ. બતાવો. અલગ છે એટલે બોલવાની પદ્ધતિ અલગ હોય છે. હા, તો અહીંયા કવિ કહે છે કેમ તમે આવ્યા છો એમ નવ કહે છે, અને પછી એને ધીરે ધીરે બોલવા દે છે. હા બોલો જલ્દી, મારે મોડું થાય છે, મારે જવું છે. શું કામ છે એમને? ધીરે ધીરે બોલવા દે છે. અને વાત એની સાંભળીને જયારે વાત કરતો હોય ત્યારે આડું ન જોજે, આડું અવળું ન જોજે. અને ત્યાંથી આગળ કહ્યું કે માનવીની પાસે કોઈ માનવી આવે. સાહેબ, માનવીની પાસે ને એમાંય તમારી પાસે કંઈક હોય ને તો જ કોઈક માગવા આવે, નહીતર આવે નહીં. અને બીજું, તમારામાં પ્રેમ ભાળે તો આવે, નહીતર ન આવે. એટલે હું અવારનવાર કથાના માધ્યમથી એમ કહું કે યાદ રાખજો, તમારે ત્યાં એક જાય બે, બે જાય ચાર, ચાર જાય પાંચ, પાંચ જાય ચાર, ચાર જાય ત્રણ, આમ સતત મહેમાનો આવે ને તો તમે યાદ રાખજો કે તમારો ચડતીનો સમય છે. તમારી હવે ચડતી થઈ રહી છે. પણ તમારા આંગણામાં જો કૂતરોય ન આવે તો સમજજો કે હવે બસ પડતીની એંધાણીની શરૂઆત થઈ ચૂકી છે. પડતી આવી જશે. કારણ કે આમાં તો કહ્યું છે માનવીની પાસે કોઈને તકલીફ હોય તો એ કાંઈ બળદને જઈને કહેવાનું છે કે મારી આ તકલીફ છે તું દૂર કરી દે. કોઈ ગાયને જઈને કહેવાનું છે કે મારી આ તકલીફ છે દૂર કરી દે. કોઈ હાથીની પાસે જઈને એમ કહેવાનું છે. માનવીની પાસે કોઈ માનવી જાય, અને એ પણ ક્યારે? તારા દિવસો દેખીને દુખી આવે. એને ખબર હોય કે આની પાસે કાંઈ નથી તો પછી આય ભાઈ હરખા, આપણે બે હરખા.